માળિયાહાટીના તાલુકામાં આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાની ઘટનાને લઈને રાજકારણ વધુ ગરમાયું છે। આ મામલે નવો વળાંક સામે આવ્યો છે। જૂતું ફેંકનાર યુવક તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે કે ઘટના બાદ આપના જ કેટલાક કાર્યકરો દ્વારા તેમને મારવામાં આવ્યો હતો અને દબાણ કરીને અન્ય લોકોના નામ આપવા મજબૂર કરવામાં આવ્યો હતો। આ મારતા હોવાનો વિડિયો પણ વાયરલ થયો છે। આ વાયરલ વિડિયો અંગે અમે પુષ્ટિ કરતા નથી, પરંતુ આ જૂતું ફેંકનારને મરાયાનો વિડિયો સામે આવતા ખળભળાટ મચ્યો છે। આક્ષેપો સામે આવતા સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બન્યો છે અને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે। આ ઘટનાને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ દાવા પ્રતિદાવા શરૂ થયા છે, તેમજ જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ છે। આ નવા આક્ષેપો બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।